સબસ્ક્રાઇબ કરો ગુજરાત બાયોલોજી પ્લસ ચેનલને અને મારા નવા વિડીયોની અપડેટ માટે બેલ બટન પર ક્લિક કરો જેથી સૌથી પહેલા વિડીયો જોઈ શકો। હેલો મિત્રો, વેલકમ ટુ ધ ગુજરાત બાયોલોજી પ્લસ। તમે છો મનીષ મેવાડા સાથે। તો મિત્રો ફરી એકવાર આપણે જે ચેપ્ટર ભણી રહ્યા હતા ચેપ્ટર નંબર 9 ધોરણ 11 નું એટલે કે જૈવિક અણુઓ। મિત્રો આ ચેપ્ટર માટે મિત્રો મને ઘણા બધા લોકોએ ઘણા બધા વિદ્યાર્થીઓએ રિક્વેસ્ટ કરેલી હતી કે સર આ ચેપ્ટર જલ્દીથી ચલાવો, એટલા માટે જ મેં મિત્રો તમારા માટે સ્ટાર્ટ કર્યું છે અને ધોરણ 12 માં જે વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે એમના માટે પણ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે। તો આપણે નવો ટોપિક આપણે ઇન્ટ્રોડક્શન ઓલરેડી ભણી ચૂક્યા છીએ વિડિયો 1 ની અંદર આ ચેપ્ટરના। હવે આજે મિત્રો આપણે ચેપ્ટર મતલબ આ વિડિયો 2 આ ચેપ્ટરનો જોઈશું। તો તમે જો પહેલો ઇન્ટ્રોડક્શન પાર્ટ ના જોયો હોય તો એ જોવા વિનંતી છે, આના પ્રીવિયસ વિડિયોમાં છે મિત્રો, પ્લેલિસ્ટ ની અંદર ચેક કરજો, આગળ તમને મળી જશે। સાથે સાથે મિત્રો હું તમને કહીશ જો તમે મારી ચેનલ પર નવા છો તો આજે સબસ્ક્રાઇબ કરી દો। સાથે સાથે મારી બીજી ચેનલ પણ છે ગુજરાત બાયોલોજી નીટ પ્લસ, એને પણ સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો, જેથી જ્યારે પણ હું ત્યાં વિડિયો મૂકું છું, અહીંયા વિડિયો મૂકું છું, તરત જ તમને નોટિફિકેશન મળતી રહે અને તમે નીટ માટે અપડેટ થતા રહો। મિત્રો મારા WhatsApp ગ્રુપ પર તમારે જોડાવવું હોય અને ત્યાં દરરોજ લિંક મેળવવી હોય તો મને આજે જ મેલ કરી દો। મારો મેલ આઈડી ડિસ્ક્રિપ્શનમાં છે mewada manish1@gmail.com। ત્યાં આગળ મને મેલ કરી શકો છો, મને WhatsApp કરી શકો છો, મને તમારા પાસે જો મારો Facebook આઈડી હોય, Instagram હોય તો ત્યાં પણ મને મેસેજ કરી શકો। બધું જ ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં આગળ મને જોડાઈ શકો છો અને મારા સાથે કનેક્ટ થઈ શકો છો મિત્રો। તો તમને દરરોજ લિંક ત્યાં મળતી રહેશે। તો આજે મિત્રો આપણે ભણી રહ્યા છે જૈવિક અણુ અને એની અંદર આપણે સ્પેશિયલી આજે વાત કરવાની છે સ્ટાર્ટ કરી છે આપણે કાર્બોદિત, રાઈટ। આપણે અલગ અલગ અણુ વિશે, જૈવ અણુ વિશે અભ્યાસ કરી રહ્યા છીએ। આપણે ઇન્ટ્રોડક્શન ની અંદર સમજાવ્યું હતું મેં તમને કે કાર્બોદિત પ્રોટીન છે, લિપિડ છે, એના વિશે ડિટેલમાં આપણે ચર્ચા કરવાની છે કે ન્યુક્લિક એસિડ છે, રાઈટ। તો આજે આપણે સ્ટાર્ટ કરી રહ્યા છે શરૂઆતમાં કાર્બોદિત એટલે કે કાર્બોહાઈડ્રેટ્સ વિશે વાત કરવાના છે ને એમાં પણ મિત્રો હું મોનોસેકેરાઇડ હેક્ઝોઝ વિશે સ્પેશિયલી આ જે વિડિયો છે એની અંદર ડિટેલમાં ચર્ચા કરીશ। તો આખો વિડિયો જોવા વિનંતી છે, વચ્ચે ક્યાંય પણ સ્કીપ ના કરતા, નહીં તો અહીંયા તો બધું જ લખેલું છે, તમે સ્ક્રીનશોટ પણ પાડી લેશો, પણ મિત્રો હું જે કહીશ એ તમને સમજણ નહીં પડે, હું એક્સ્ટ્રા કંઈક વસ્તુ નવી કહીશ જે તમારા રેફરન્સ બુકની અંદર હશે અને તમને એને એમસીક્યુ નહીં આવડે પછી, એટલે ડિટેલમાં જોવા વિનંતી છે મિત્રો। તો સામાન્ય રીતે કાર્બોહાઈડ્રેટ્સ કાર્બોદિતની અંદર મુખ્યત્વે સંયોજનો જે મતલબ કે અણુ રહેલા છે CHO કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન, અને એનું પ્રમાણ મિત્રો યાદ રાખજો, C નું કાર્બનનું પ્રમાણ 1 છે, હાઇડ્રોજનનું પ્રમાણ 2 હોય છે અને ઓક્સિજનનું પ્રમાણ 1 હોય છે, એટલે આપણે એને CH2O તરીકે કાર્બોદિતોને મતલબ વ્યાખ્યાયિત કરીએ છીએ કાર્બોદિતોને, રાઈટ। અને આને કાર્બોહાઈડ્રેટ્સ કેમ કહેવામાં આવે છે, કાર્બોદિતો કેમ કહેવામાં આવે છે, કારણ કે મિત્રો તમે જોઈ શકો છો H2O અંદર આવેલા છે હાઇડ્રેટ્સ ઓફ કાર્બન એવું કહી શકીએ આપણે, રાઈટ। તો એટલા માટે મિત્રો અહીંયા હાઇડ્રોજન આવેલા છે, ઓક્સિજન આવેલા છે, એટલા માટે મિત્રો તેમને કાર્બનના હાઇડ્રેટ્સ કહેવામાં આવે છે, એટલા માટે કાર્બોહાઈડ્રેટ્સ શબ્દ કહેવામાં આવે છે। બીજો આપણે વાત કરીએ છીએ વારંવાર મોનોસેકેરાઇડ, ડાયસેકેરાઇડ, પોલીસેકેરાઇડ, તો સેકેરાઇડ શબ્દ વાપરીએ છીએ। તો સેકેરાઇડ પણ એટલા માટે વાપરીએ છીએ મિત્રો કારણ કે મુખ્યત્વે બધા જ કાર્બોદિતો મુખ્યત્વે ગળ્યા હોય છે, એટલા માટે મિત્રો એનું જે સેકેરાઇડ શબ્દ વાપરવામાં આવે છે। ક્લિયર? ફરીથી કહું છું, કાર્બોદિત કાર્બોહાઈડ્રેટ્સ કેમ કહેવામાં આવે છે અને સેકેરાઇડ્સ કેમ કહેવામાં આવે છે એના વિશે મેં તમને થોડુંક નોલેજ આપી દીધું, રાઈટ। કાર્બોદિતનું જે સામાન્ય સૂત્ર છે, રાઈટ, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, તમારે યાદ રાખવું મિત્રો, ભલે ચોપડીમાં આપ્યું હોય ના આપ્યું હોય પણ તમને યાદ રાખવું બહુ ઇમ્પોર્ટન્ટ છે। CnH2n અને ON એટલે કે હાઇડ્રોજનની જે સંખ્યા હોય છે કાર્બન અને હાઇડ્રોજન ઓક્સિજન કરતા ડબલ હોય છે, અહીંયા લખ્યું છે CnH2n અને ON। તો મિત્રો કેટલાક કાર્બોદિતોના ટાઈપ અહીંયા લખેલા છે, રાઈટ। એ ટાઈપ આપણે ડિટેલમાં બધા જ ભણવાના છે। એમાં પહેલું છે મિત્રો મોનોસેકેરાઇડ। મોનો એટલે કે મિત્રો કાર્બોદિતનો એક જ અણુ સંકળાયેલો, એક જ યુનિટ સંકળાયેલો હોય તો એને મોનોસેકેરાઇડ કહીશું, રાઈટ। બીજું છે ડાયસેકેરાઇડ એટલે કે બે એકમો સંકળાયેલા હોય તો એને આપણે ડાયસેકેરાઇડ કહીશું। આપણે ડિટેલમાં સ્ટ્રક્ચર જોઈશું એટલે તમને આઈડિયા આવશે કે કેવી રીતે મતલબ અણુ ગોઠવાયેલા છે, રાઈટ। મોનો કોને કેવું, ડાય કોને કેવું, તો ડાયસેકેરાઇડ, મોનોસેકેરાઇડ દાખલા તરીકે એક્ઝામ્પલ મેં થોડા ઘણા લખ્યા છે, ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ અને ગેલેક્ટોઝ। ચોપડીમાં મિત્રો એક પણ સ્ટ્રક્ચર નહીં આપ્યું હોય પણ આપણે યાદ રાખવું જરૂરી છે। ડાયસેકેરાઇડ, લેક્ટોઝ, સુક્રોઝ દાખલા તરીકે એક્ઝામ્પલ આપું છું થોડા ઘણા જે મહત્વના છે, ચોપડીમાં વારંવાર પૂછાતા હોય છે અને એક્ઝામમાં પણ પૂછાતા હોય છે। તો ઓલિગોસેકેરાઇડ, તો મિત્રો ત્રીજો ટાઈપ છે ઓલિગોસેકેરાઇડ। ઓલિગોસેકેરાઇડ ની અંદર એકમો મિત્રો 3 થી 7 એકમો આવેલા હોય છે, યાદ રાખજો, 3 થી 7 એકમો જો આવેલા હોય, રાઈટ, કાર્બોદિતના, તો એને મિત્રો આપણે કહીશું 3 થી 7 એકમો ઓલિગોસેકેરાઇડ, જેને આપણે એક્ઝામ્પલ તરીકે લઈશું રેફિનોઝ। મિત્રો યાદ રાખજો, આપણે બધું ડિટેલમાં સમજીશું।
ચોથું છે મિત્રો પોલિસેકેરાઇડ, 7 કરતા વધારે થાઉઝન્ડ્સ ઓફ એટલે કે હજારોની સંખ્યામાં જો યુનિટ આવેલા હોય છે, રાઈટ, અણુ આવેલા હોય છે કે રાઈટ, તો એને આપણે શું કહીશું? પોલિસેકેરાઇડ. એમાં છે મિત્રો સેલ્યુલોઝ આપણે લઈ શકીએ, કાઇટિન લઈ શકીએ છીએ, રાઈટ. તો આ બધા એક્ઝામ્પલ મેં તમને કીધા જે કાર્બોદિતના પ્રકાર છે. ફરીથી એકવાર ચર્ચા કરી લઈએ. મોનોસેકેરાઇડ 1 યુનિટ, ડાયસેકેરાઇડ 2 યુનિટ, ઓલિગોસેકેરાઇડ 3 થી 7 યુનિટ આવેલા હોય તો 3 ને ટ્રાયસેકેરાઇડ પણ કહી શકીએ, પણ એવું આપણે નહીં કહીએ. આપણે શું કહીશું? ઓલિગોસેકેરાઇડ, પોલિસેકેરાઇડ એટલે કે થાઉઝન્ડ્સ ઓફ યુનિટ લાઇન્સ ગોઠવાયેલા હોય, કાર્બોદિતના એક અણુ ગોઠવાયેલા હોય તો એને આપણે કહીશું પોલિસેકેરાઇડ. થાઉઝન્ડ્સ ઓફ મિત્રો યાદ રાખજો, 7 કરતા પણ વધારે હોય તો આને આપણે શું કહીશું? પોલિસેકેરાઇડ. પોલીનો મતલબ થાય છે ઘણા બધા, રાઈટ. આઈ હોપ તમને બધા એક્ઝામ્પલ પણ ખબર પડી ગઈ છે, અહીંયા એક્ઝામ્પલ લખેલા છે. તો આજે સ્પેશિયલી આપણે મોનોસેકેરાઇડ વિશે ચર્ચા કરવાની છે મિત્રો, યાદ રાખજો, રાઈટ. તો મોનોસેકેરાઇડમાં ગ્લુકોઝ છે, ફ્રુક્ટોઝ છે, ગેલેક્ટોઝ છે, ઘણા બધા આપણે લઈ શકીએ છીએ, રાઈટ. તો મોનોસેકેરાઇડ છે એ મોનોસેકેરાઇડની અંદર મિત્રો 1 યુનિટ છે. ફરીથી કહું છું, મોનો એટલે 1 યુનિટ છે ગ્લુકોઝનો, મતલબ કે સોરી કાર્બોદિતનો 1 યુનિટ છે મિત્રો, અને એની અંદર એકચ્યુઅલી કાર્બનની સંખ્યા પ્રમાણે એના પ્રકાર પાડવામાં આવે છે. મોનોસેકેરાઇડના કાર્બનની સંખ્યા પ્રમાણે પ્રકાર પાડવામાં આવે છે, રાઈટ. તો કાર્બનની સંખ્યા 3 થી 7 હોઈ શકે છે મિત્રો. ફરીથી કહું છું, 3 થી 7 કાર્બનની સંખ્યા એક અણુની અંદર હોઈ શકે છે કાર્બોદિતના, જેને આપણે મોનોસેકેરાઇડ કહીએ છીએ, મોનો, રાઈટ. ફરીથી હું તમને કહું મિત્રો કે દાખલા તરીકે હું એમ કહું છું તમને કે હું એકદમ સિમ્પલ એક એક્ઝામ્પલ આપું સમજવા માટે કે દાખલા તરીકે આ એક બોલ છે, રાઈટ. એની સાથે બીજો બોલ જોડાયેલો છે, તો આ એક બોલ છે અને મોનોસેકેરાઇડ કહીશું. સપોઝ આ 2 જોડાયેલા છે તો આને આપણે ડાયસેકેરાઇડ કરશું. 3 જોડાયેલા છે, 4 જોડાયેલા છે, 5 જોડાયેલા છે, મેં લખ્યું છે 3 થી 7, 6 જોડાયેલા છે, 7 જોડાયેલા છે તો આને આપણે કહીશું ઓલિગોસેકેરાઇડ, અને ઘણા બધા જોડાયેલા છે તો આને આપણે કહીશું મિત્રો શું કહીશું? પોલિસેકેરાઇડ, રાઈટ. આપણે ડિટેલમાં સ્ટ્રક્ચર બધા જોવાના છે. તો હાલ આપણે વાત કરી છે મોનોસેકેરાઇડ. સપોઝ કે આ એક અણુ છે તો આને મોનોસેકેરાઇડ કહીશું મિત્રો, કાર્બોદિતનો, રાઈટ. તો આ એક અણુ જે મોનોસેકેરાઇડ છે એ મોનોસેકેરાઇડમાં કાર્બનની સંખ્યા 3 થી 7 હોઈ શકે છે. તો એની કાર્બનની સંખ્યાના પ્રમાણે એના આપણે પ્રકાર ભણવાના છે. તો સપોઝ સમજી લઈએ મિત્રો કે સપોઝ 3 કાર્બન આવેલા હોય સ્ટ્રક્ચરની અંદર, આ જે મોનોસેકેરાઇડ છે એની 3 કાર્બન આવેલા હોય તો એને આપણે ટ્રાયોઝ સુગર કહીશું, એટલે કે ટ્રાયોઝ શર્કરા કહીશું. ક્લિયર છે ને? એનું જે સૂત્ર છે એ C3H6O3. મેં તમને કહ્યું એ પ્રમાણે કાર્બન અને ઓક્સિજન કરતા હાઇડ્રોજનની સંખ્યા ડબલ હશે, રાઈટ. એનું સામાન્ય સૂત્ર પ્રમાણે જે CnH2n અને ON, રાઈટ. તો C3H6 અને O3 3 હોય તો અહીંયા H6 હશે મિત્રો, O3 હશે. તો આ ટ્રાયોઝ છે મિત્રો, રાઈટ. એવી રીતે મિત્રો ટેટ્રોઝ છે જે 4 કાર્બન ધરાવે છે. ટ્રાયોઝ એક્ઝામ્પલ ગ્લિસરાલ્ડિહાઇડ, તમે સપોઝ શ્વસન ભણ્યા હો તો તમને ખબર છે ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ બને છે અને DHAP ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ બને છે, બધી ટ્રાયોઝ શર્કરા છે, રાઈટ. તો એનું એક્ઝામ્પલ આપણે એક એક્ઝામ્પલ મેં અહીંયા લખ્યું છે ગ્લિસરાલ્ડિહાઇડ, ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ અથવા ટ્રાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ આપણે કહી શકીએ છીએ મિત્રો, જે ટ્રાઇગ્લિસરાઇડ મતલબ કે ટ્રાયોઝ શર્કરા છે. યાદ રાખજો ટ્રાયોઝ શર્કરા છે. ટેટ્રોઝ મિત્રો 4 કાર્બન આવેલા છે, C4H8O4. એરિથ્રોઝ એનું એક્ઝામ્પલ છે. યાદ રાખજો એક્ઝામ્પલ મિત્રો બહુ ઇમ્પોર્ટન્ટ છે, ચોપડીમાં કેટલાક નહીં લખેલા હોય પણ આપણી રેફરન્સ બુકની અંદર પ્રશ્નો છે એટલા માટે મિત્રો મારે લેવા પડે છે. બીજું છે મિત્રો 5 કાર્બન પેન્ટોઝ શર્કરા, C5H10O5. રિબોઝ એરેબિનોઝ એનું એક્ઝામ્પલ છે, 5 કાર્બન ધરાવે છે મિત્રો એના સ્ટ્રક્ચરની અંદર. 6 કાર્બન હેક્ઝોઝ, આ જાણીતું તમને ખબર છે ગ્લુકોઝ, વારંવાર આપણે ભણીએ છીએ 10મા 9મા ધોરણથી ભણીએ છીએ ગ્લુકોઝ. ગ્લુકોઝનું સૂત્ર C6H12O6. ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, ગેલેક્ટોઝ, તમે કંઈ પણ એક્ઝામ્પલ ઘણા બધા છે મિત્રો, પણ અહીંયા મેં થોડા ઘણા લખેલા છે. 7 કાર્બન જો ધરાવતો તો મિત્રો હેપ્ટોઝ આપણે કહીશું મિત્રો, યાદ રાખજો C7H14O7. સ્યુડોહેપ્ટોઝ, ઘણા લોકો સેડોહેપ્ટોઝ પણ કહે છે, તો સ્યુડોહેપ્ટોઝ એનું ઉદાહરણ એક્ઝામ્પલ છે, રાઈટ. તો યાદ રાખજો 7 કાર્બન સૌથી મોટું મોનોસેકેરાઇડ મિત્રો 7 કાર્બનનું છે, રાઈટ. જે સૌથી મોટું છે એના અંદર સૌથી વધારે કાર્બન 7 કાર્બન આવેલા છે. તો આ બધા મિત્રો મોનોસેકેરાઇડ છે, જે એક જ અણુ છે. યાદ રાખજો મિત્રો મોનોસેકેરાઇડ છે. ફરીથી કહું છું, આના બધા જ પ્રકાર અને સૂત્રો અને ઉદાહરણ પણ મેં તમને કહી દીધા, જે એક્ઝામ્પલ પૂછાશે. તો મિત્રો આની અંદર મિત્રો આપણે બહુ અગત્યના પેન્ટોઝ અને હેક્ઝોઝ વિશે ચર્ચા કરીશું ડિટેલમાં, રાઈટ. આ બધા મેં તમને એક્ઝામ્પલ કહી દીધા છે, આના સ્ટ્રક્ચર ડિટેલમાં જોઈશું હેક્ઝોઝ અને પેન્ટોઝ, કારણ કે વારંવાર તમારી ચોપડી અંદર વારંવાર આ બધા ઉદાહરણ વારંવાર આવશે, એટલા માટે આ બંને વિશે ડિટેલમાં ચર્ચા કરીશું. એમાં પણ આપણે બહુ જાણીતું ઉદાહરણ હેક્ઝોઝ વિશે શરૂઆતમાં પહેલા હેક્ઝોઝ વિશે ચર્ચા કરીશું, પછી મિત્રો પેન્ટોઝ વિશે ચર્ચા કરીશું. તો હેક્ઝોઝની વાત કરીએ તો હેક્ઝોઝ છે એ ફરીથી કહું છું આ જે શર્કરા છે મોનોસેકેરાઇડ છે એ એનું બે પ્રકારે વર્ગીકરણ કરી શકાય છે. કે સપોઝ કે કોઈ શર્કરા જો આલ્ડીહાઇડ ગ્રુપ ધરાવતી હોય, રાઈટ, તો એને આપણે આલ્ડીહાઇડ સમૂહ ધરાવતી હોય તો આલ્ડોઝ શર્કરા કહીશું,
અને જો કોઈ કીટોન ગ્રુપ ધરાવે છે COO કીટોન ગ્રુપ ધરાવે છે મિત્રો તેને આપણે કીટોઝ સમૂહ ધરાવે છે તો આપણે કીટોઝ શર્કરા કહીશું. ફરીથી કહું છું, કીટોઝ સમૂહ ધરાવે છે તો આપણે કીટોઝ શર્કરા કહીશું, એવી શર્કરાને. અને જો કોઈ હેક્ઝોઝ છે એ આલ્ડીહાઇડ સમૂહ ધરાવે છે તો એને આલ્ડોઝ શર્કરા કહીશું. હંમેશા ટર્મિનલ છેડા ઉપર આલ્ડીહાઇડ ગ્રુપ જોડાયેલું હોય છે મિત્રો. ટર્મિનલ એટલે કે છેડા ઉપર મિત્રો જોડાયેલું હોય છે આ ગ્રુપ, યાદ રાખજો, રાઈટ. તો અહીંયા ગ્લુકોઝ ને સ્પેશિયલ એક્ઝામ્પલ હેક્ઝોઝ ની વાત કરીએ છીએ મિત્રો. હેક્ઝોઝ ની અંદર આપણે ગ્લુકોઝ ની વાત કરીએ તો એક આલ્ડોઝ શર્કરા છે, કારણ કે એની અંદર આલ્ડીહાઇડ ગ્રુપ અહીંયા જોડાયેલું છે, તમે જોઈ શકો છો, રાઈટ. CHO અહીંયા તમે જોઈ શકો છો. તો ગ્લુકોઝ આલ્ડોઝ શર્કરા છે. અને બીજું ગ્લુકોઝ છે મિત્રો, યાદ રાખજો, તમારી ચોપડીમાં કોઈક વાર મિત્રો રાઉન્ડ રિંગમાં સ્ટ્રક્ચર આપ્યા હશે અને કોઈ વાર રેખીય સ્ટ્રક્ચર આપ્યા હશે. તો કેવી રીતે બને છે એક્ઝેક્ટલી એ પણ હું તમને સમજાવવાનો છું મિત્રો. વચ્ચે ક્યાંય સ્કીપ ના કરતા. ફરીથી કહું છું કે રેખીય સ્ટ્રક્ચર અને ચક્રીય રચના બંને ક્યાંક જોવા મળતી છે. કોઈ પણ સોલ્યુશન હોય મિત્રો એની અંદર બંને સ્ટ્રક્ચર જોવા મળે છે, ઓલમોસ્ટ ઇક્વલ સ્ટ્રક્ચર હોય છે મિત્રો. રેખીય સ્ટ્રક્ચર પણ મોજૂદ હોય છે અને રિંગ વાળો સ્ટ્રક્ચર પણ મોજૂદ હોય છે, અને બંને ઇન્વર્ટ કન્વર્ટેબલ છે મિત્રો. એટલે કે બંને એકબીજાના અંદર પ્રતિસ્થાપિત થઈ શકે છે. રેખીયમાંથી રિંગમાં અને રિંગમાંથી રેખીયમાં કન્વર્ટેબલ થઈ શકે છે, રાઈટ. તો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, જે નોલેજની વાત કહી રહ્યો છું મિત્રો હું તમને, રાઈટ. તો એક્ઝેક્ટલી આ ગ્લુકોઝનું રેખીય સ્ટ્રક્ચર અહીંયા આપણે જોયું છે, જેની અંદર હેક્ઝોઝ છે એટલે 6 કાર્બન આવેલા હશે મિત્રો. અહીંયા તમે જોઈ શકો છો, પહેલો કાર્બન, બીજો કાર્બન, ત્રીજો કાર્બન, ચોથો, પાંચમો, છઠ્ઠો અને અહીંયા આ પહેલો કાર્બન, બીજો કાર્બન, ત્રીજો, ચોથો, પાંચમો અને 6 કાર્બન. તો 6 કાર્બન થઈ ગયા મિત્રો, રાઈટ. અહીંયા મેં ફરીથી કહું છું, ગ્લુકોઝનું સૂત્ર તમને ખબર છે, C6H12O6. તો તમે જુઓ 6 કાર્બન થઈ ગયા, H12 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. તો 12 H થઈ ગયા અને O6. તો અહીંયા તમે જોઈ શકો છો 1 2 3 4 5 અહીંયા ડબલ છે તો આ સોરી 6. તો મિત્રો 6 O થઈ ગયા. તો રાઈટ, ફરીથી કહું છું કે C6H12O6, રાઈટ. અહીંયા યાદ રાખજો મિત્રો, ત્રીજા નંબરના કાર્બન ઉપર મતલબ OH અને H અલગ સ્થાને ગોઠવાયેલા છે, બીજા બધા મિત્રો સેમ છે, યાદ રાખવા માટે કહું છું. ત્રીજા નંબરના કાર્બન મિત્રો, ત્રીજા નંબરના કાર્બન ઉપર આ બાજુ H છે અને આ બાજુ OH છે, રાઈટ. તો એની જે વેલેન્સી છે અલગ અલગ રીતે ગોઠવાયેલી છે ત્રીજા નંબરના કાર્બન ઉપર. બાકી બધું સ્ટ્રક્ચર મિત્રો બધામાં સેમ છે. OH આ બાજુ છે અને H આ બાજુ છે, રાઈટ. ઘણી જગ્યાએ CH2OH લખેલું છે અને આ રીતે લખ્યું છે, તો બધું સેમ જ છે મિત્રો. તો આ રેખીય સ્ટ્રક્ચર છે મિત્રો, અને એમાંથી કેવી રીતે રિંગ વાળો સ્ટ્રક્ચર બને છે એ આપણે સમજીએ મિત્રો. એક્ઝેક્ટલી સમજવા જેવું છે કે કેવી રીતે રેખીયમાંથી રિંગ વાળો સ્ટ્રક્ચર બને છે. રિંગમાં પણ સેમ જ દર્શાવેલું છે, પણ એ રિંગ વાળો સ્ટ્રક્ચર કેવી રીતે બને છે એ બહુ અગત્યનું સમજવા જેવું છે. તો કેવી રીતે બને છે મિત્રો, કે શું થાય છે કે આ પહેલો કાર્બન છે, યાદ રાખજો, પહેલો કાર્બન અને પાંચમો કાર્બન, રાઈટ. પહેલો કાર્બન અને પાંચમા કાર્બન વચ્ચે બોન્ડ બને છે, અને બોન્ડ બનશે કેવી રીતે મિત્રો, કે H2O દૂર થશે. H2O કયો દૂર થશે તો સમજો મિત્રો કે આ H છે અને આ OH છે મિત્રો. અહીંયા હું ડાઉન કરીને બતાવી રહ્યો છું કે આ H અને આ OH, ક્લિયર છે. આટલું દૂર થશે એટલે બોન્ડ બનશે મિત્રો CO અને C વચ્ચે. એટલે કે CO અહીંયા મેં લખ્યું છે, આ અહીંયા હું બોન્ડ બનાવી દઉં છું O. તો CO આ O છે મિત્રો, એટલે મેં અહીંયા લખી દીધું, અને C વચ્ચે કાર્બન ઓક્સિજન અને કાર્બન વચ્ચે બોન્ડ બનશે, જે અહીંયા તમે જોઈ શકો છો. કાર્બન ઓક્સિજન અને કાર્બન વચ્ચે આ બોન્ડ બન્યો છે અને H2 બહાર નીકળશે, રાઈટ. એ H2O છે એ આ કાર્બન સાથે, અહીંયા તમે પહેલો કાર્બન મેં અહીંયા લખ્યું છે, આ કાર્બન સાથે H અહીંયા જોડાશે અને આ H2 માંથી વિભાજન થશે મિત્રો, ફરીથી OH અને H. એટલે આ કાર્બન સાથે H અહીંયા જોડાશે અને OH આ બાજુ જોડાશે. એટલે અહીંયા તમે જોઈ શકો છો OH આ બાજુ અને H આ બાજુ છે, રાઈટ. અને આ C કાર્બન વચ્ચે અને આ કાર્બન વચ્ચે બંધ બનશે, જેને આપણે કહીશું મિત્રો ગ્લાયકોસિડિક બંધ. યાદ રાખજો, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ગ્લાયકોસિડિક બંધ. આમાં પણ મિત્રો સ્કીપ ના કરતા, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત કહેવા જઈ રહ્યો છું. જો મિત્રો આ એક જ અણુની અંદર આ બોન્ડ બને છે, રાઈટ. આ જો બોન્ડ બનશે એટલે મિત્રો આ રિંગ ભેગી થઈ જશે અને આવી રિંગ બની જશે. સેમ આ સ્ટ્રક્ચર છે, તમે જોઈ શકો છો કે અહીંયા મેં કેવી રીતે વેલેન્સી ગોઠવી છે જેથી અસંતુલિત ના થાય મિત્રો. કે H2 બહાર નીકળ્યું છે, OH અને H છે એ આ કાર્બનના બાજુ OH ગોઠવશે, H અહીંયા ગોઠવાઈ જશે. બોન્ડ કોની વચ્ચે બને છે, કાર્બન ઓક્સિજન અને કાર્બન વચ્ચે બંધ બને છે. તમે જોઈ શકો છો કાર્બન ઓક્સિજન અને કાર્બન વચ્ચે બંધ બન્યો છે. આ જે H2 નીકળ્યા હતા એ મિત્રો અહીંયા ગોઠવાઈ ગયા OH અને H. બાકી બધું જ મિત્રો સેમ છે. આ રિંગના અંદર જે પ્રમાણે અહીંયા સ્ટ્રક્ચર છે એ જ પ્રમાણે અહીંયા સ્ટ્રક્ચર છે. અહીંયા પહેલો કાર્બન છે, બીજો કાર્બન છે, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો કાર્બન, રાઈટ. અહીંયા નંબર પણ લખેલા છે કાર્બનના, ક્લિયર છે. તો જે આ રિંગ છે, આ રિંગને મિત્રો યાદ રાખજો, બહુ ઇમ્પોર્ટન્ટ છે. હેક્સાગોનલ રિંગ કહેવામાં આવે છે, કારણ કે હેક્સા એટલે કે 6 અહીંયા તમે જોઈ શકો 6 સમૂહ ગોઠવાયેલા છે હેક્સાગોનલ. પણ મિત્રો કાર્બનની સંખ્યા સમૂહની રિંગની અંદર 5 જ છે, યાદ રાખજો. જો
જો મિત્રો રિંગની અંદર 5 કાર્બનની સમૂહ હોય તો એને પાયરેનોઝ રિંગ કહેવામાં આવે છે મિત્રો. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તમે જોઈ શકો છો 1 2 3 4 અને 5 છઠ્ઠો કાર્બન બહાર આવેલો છે. ભલે હેક્સાગોનલ રિંગ છે પણ એને પાયરેનોઝ રિંગ કહેવામાં આવશે મિત્રો. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પાયરેનોઝ રિંગની અંદર શું આવેલું છે? 5 કાર્બન અને 1 ઓક્સિજન આવેલા હોય છે. ફરીથી કહું છું, પાયરેનોઝ રિંગની અંદર શું આવેલું હોય છે? 5 કાર્બન, 1 2 3 4 5 કાર્બન અને 1 ઓક્સિજન આવેલા હોય છે. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. યાદ રાખજો, હેક્સાગોનલ રિંગ છે, પાયરેનોઝ રિંગ કહેવામાં આવે છે મિત્રો. તો યાદ રાખવા જેવું છે. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ગ્લાયકોક્સિડિક બંધ. ફરીથી કહું છું, જો આ કાર્બન અને કાર્બન વચ્ચે પાણીનો અણુ દૂર થઈ અને બંધ બને છે તો એને ગ્લાયકોક્સિડિક બંધ કહેવામાં આવે. પણ મિત્રો ક્યારે ગ્લાયકોક્સિડિક બંધ કહેવામાં આવે? કે જ્યારે બે અલગ અલગ અણુઓ સાથે બંધ બને ત્યારે એને આપણે ગ્લાયકોક્સિડિક બંધ કહીશું. સપોઝ કે એક ગ્લુકોઝ છે બીજો ગ્લુકોઝ છે, આ બંને વચ્ચે જો આલ્ડીહાઇડ ગ્રુપ અને કોઈ બીજા સમૂહ વચ્ચે બે અલગ અલગ અણુઓ વચ્ચે જો આવો બંધ બને તો એને ગ્લાયકોક્સિડિક બંધ કહીશું. પણ મિત્રો જો એક જ સમૂહની અંદર આવો બંધ બને છે, સપોઝ આ જ સમૂહની અંદર આવો બંધ બને છે તો એને, જો એક જ સમૂહની અંદર આવો બંધ બને તો એને હેમી એસિટલ બંધ કહેવામાં આવે છે મિત્રો. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે આના આલ્ડીહાઇડ અને આ સમૂહ OH સમૂહ સાથે જો અહીંયા બંધ બને એટલે કાર્બન સાથે બંધ બને છે તો એને હેમી એસિટલ બંધ કહેવામાં આવે છે. જો બે અણુ અલગ અલગ હોય તો એને આપણે મિત્રો શું કહીશું? ગ્લાયકોક્સિડિક બંધ કહીશું. આ પણ ગ્લાયકોક્સિડિક બંધ છે પણ એને આપણે એક જ સમૂહની અંદર છે એટલા માટે એને આપણે હેમી એસિટલ બંધ આપણે કહીશું. તો મિત્રો આ રીતે સ્ટ્રક્ચર બને છે. આ સ્ટ્રક્ચર હેક્સાગોનલ રિંગ છે અને પાયરેનોઝ રિંગ કહેવામાં આવે છે કારણ કે કાર્બનના સભ્યો કેટલા છે? 5 છે અને ઓક્સિજનનો સભ્ય કેટલા છે? 1 છે. તો આઈ હોપ તમને ગ્લુકોઝ વિશે સમજ પડી ગઈ છે, હેક્ઝોઝ વિશે સમજ પડી ગઈ છે કે કેવી રીતે રિંગ ફોર્મ બને છે અને કેવી રીતે રેખીય ફોર્મ બને છે અને બીજા સ્ટ્રક્ચર પણ આવી રીતે બનાવી શકો છો જો તમારે રિંગ ફોર્મ બનાવવા હોય તો આ મોનોસેકેરાઇડ ની વાત કરીએ મિત્રો. મોનોસેકેરાઇડ ની અંદર ટ્રાયોઝ છે, ટેટ્રોઝ છે, પેન્ટોઝ છે, હેક્ઝોઝ છે, હેપ્ટોઝ છે. ટ્રાયોઝ ની અંદર ગ્લિસરાલ્ડિહાઇડ છે જેની અંદર 3 કાર્બન આવેલા છે અને 6 છે એવી રીતે 3 કાર્બન આવેલા છે. ટેટ્રોઝ ની અંદર 4 કાર્બન આવેલા છે. પેન્ટોઝ વિશે નેક્સ્ટ વિડિયો ની અંદર આપણે ચર્ચા કરીશું ડિટેલમાં. હેક્ઝોઝ મેં તમને આખું ડિટેલ સમજાવી દીધું છે. હેપ્ટોઝ જે 7 કાર્બન ધરાવે છે, જો આપણી ચોપડીમાં આપ્યું નથી પણ મેં તમને અહીંયા એક્ઝામ્પલ ક્યાંક પૂછાય તો આવડે સોડો હેપ્ટોઝ એટલા માટે મેં અહીંયા લખ્યું છે. તો આઈ હોપ બધું જ ઓલ ક્લિયર થઈ ગયું છે, તમને ખૂબ જ મજા આવી છે, નોલેજ પણ મળ્યું છે, ખૂબ જ સરસ મજાનું. હવે તમારા રેફરન્સ બુકમાં તમને કોઈ તકલીફ નહીં પડે. આપણી NCERT બુક વાંચવી જરૂરી છે. આ મારા વિડિયો જોયા પછી મિત્રો ફરીથી કહું છું, NCERT બુકની લાઈન ટુ લાઈન વાંચજો. 100% દરેક વસ્તુ તમને ક્લિયર ખબર પડી જશે. યાદ રાખજો, શર્કરા મેં કીધું બે ટાઈપની તમને કીધું, આલ્ડોઝ સુગર અને મિત્રો કીટોઝ સુગર. બંને અલગ અલગ કીટોઝ અને આલ્ડોઝ સમૂહ ધરાવે છે, એના આધારે પ્રકાર પાડવામાં આવે છે. તો ડિટેલમાં હજી અભ્યાસ કરવાનો બાકી છે મિત્રો. કેટલીક બીજી શર્કરાઓ વિશે પણ ચર્ચા આપણે કરવાના છે જે ચોપડીમાં આપેલી છે. નીટની અંદર NCERT બેઝ હું પણ તમને ભણાવી રહ્યો છું મિત્રો. તો આઈ હોપ તમને બધું જ ગમ્યું હશે મિત્રો. ફરીથી કહું છું, મારું મટીરીયલ મેળવવું હોય તમારે, રાઈટ, નીટનું અથવા ટેસ્ટ આપવા હોય તો મારી જે સાઇટ છે www.gujaratbiologyneet.com ઉપર દરરોજ ચેક કરતા રહેજો. હું એકાદો ટેસ્ટ હું દરરોજ મૂકી રહ્યો છું તો તમને 100% ફાયદો થશે. તો નવા વિડીયોમાં ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો મિત્રો. થેન્ક યુ સો મચ.